તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આજે 28 નવેમ્બરના રોજ પહેલી શિફ્ટ જે છે એમાંથી આપણે છોકરાવારે વાત કરી, મજા આવી ગઈ. છોકરો ઘણો ખુશ હતો, બરાબર કે સર મજા આવી ગઈ, કે તમારું કરંટ અફેર કે મેં હજી પ્રમદી લીધું અને એમાંથી કે 6 કે 7 પ્રશ્ન જે છે એ તો મને એમના પહેલાં જે તમે મૂક્યા હતા ને એ જ સીધા આવી ગયા, એટલે મજા આવી ગઈ. 12-15 પ્રશ્ન એવા હતા કે જે 2025ના એમ કહેવાય કે ભાઈ જૂન જુલાઈ ઓગસ્ટની આસપાસના જ છે પ્રશ્ન. અને મેં જે એમ મારી જે PDF લીધી ને એમાં મેં વાહે લખ્યું હોય જો આ પ્રશ્ન આવશે જ, બરાબર છે. એટલે એ કે મને દાંત ચડતા હતા અને મને અત્યારે હસવું બધું. ટૂંકમાં છોકરો રાજી થયો કે 50 રૂપિયા મારા વસૂલ થઈ ગયા, એટલે આપણને એમ થયું હાલો ને ભાઈ કાંઈ વાંધો નહીં, એને એમાંથી કંઈક આવ્યું અને એ રાજી થયો, એનાથી મોટી વાત શું હોય, બરાબર છે. તો મારી પાસે એણે જે કીધું છે બહુ યાદ નથી કે સાહેબ, પણ જે આવડે છે ને એ કહી દઉં, કાંઈ વાંધો નહીં કે. એટલે એને કીધું સાહેબ સિટિંગ એરેન્જમેન્ટ, એટલે જે બેઠક વ્યવસ્થા છે ને રિઝનિંગમાં, ઓકે, એમાંથી છે ને વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા હોય કે રેખીય, એટલે કે આમ લાઇનમાં બધા બેઠા છે ઉત્તર તરફ મુખ રાખીને, અને ઉપર નીચેવાળા જે પ્રશ્ન હોય, જેમ કે આપણે કાલે જ ક્વેશ્ચન્સ મેં રિઝનિંગની આખી મોક ટેસ્ટ કરાવી છે, એમાં જ મેં કરાવ્યું હતું કે ભાઈ આ બોક્સ 7 ઉપર નીચે બોક્સ રાખેલા છે, પહેલાં બોક્સ એમની ઉપર N છે ને O છે ને આવી રીતે. પછી તમને પૂછ્યું હોય તો કે આનાથી ઉપર જે લોકો ના જોયું હોય વિડીયો જોઈ લેજો, મેં સરસ મજાના 25 પ્રશ્ન સોલ્વ કરાવ્યા છે, બરાબર. એ ટાઈપનો ક્વેશ્ચન્સ આવે છે. કોડિંગ ડીકોડિંગની અંદર એ કે 3 કે 4 પ્રશ્ન જે છે એ બધાને જોવા મળ્યા. પ્રશ્ન લીધા છે, પહેલાં આપણે થોડુંક ઉપર છલું જોઈએ, પછી એનાલોગી અને વર્ગીકરણની જે વાત કરે છે, જે મેં મોક ટેસ્ટમાં આપી છે, એના સિવાય બી ઘણા બધા વિડીયોઝની અંદર બતાવ્યું છે, એનો પ્રશ્ન જોવા મળ્યો. પછી સિરીઝ જે છે, સિરીઝની અંદર આપણે વાત કરીએ તો કે ન્યુમેરિકલ અને આલ્ફાબેટ 2 સિરીઝ, એના અંદર અત્યારે હજી એવું કહેવાય કે એણે કીધું મિસિંગ નંબર, એટલે કે ભાઈ અહીંયા 3 હોય 7 હોય 8 હોય, પછી મિસિંગ કે અહીંયા શું આવશે એ ટાઈપના. અને એમાં પછી એક બીજી પેટર્ન આવે છે, હજી એ સ્ટાર્ટ નથી થઈ, જેને કહેવાય છે રોંગ નંબર, બરાબર છે. કે ભાઈ અહીંયા 2, 5, 7, 8 કે આ સિરીઝ છે એ ક્રમમાં ચાલી રહી છે, તો આમાં ખોટું કયું મૂકવામાં આવ્યું છે એ ટાઈપનો હજી પ્રશ્ન આવ્યો નથી. પછી એક બ્લડ રિલેશનનો પ્રશ્ન જે છે એ જોવા મળ્યો. એના પછી કથન નિષ્કર્ષના 1-2 પ્રશ્ન સાહેબ આવ્યા છે એવું મને કીધું. હવે કરંટ માટે સ્પેશિયલ એમનું સુઝાવ છે કે જે તમને હું કહી શકું કે તમે પણ ગમે ત્યાંથી મેળવીને કરો, તો કે જૂન 2025થી નવેમ્બર 2025 સુધીના 10 થી 12 પ્રશ્નો તો એમાંથી જ કે આવ્યા. ઓકે, હવે વાત કરીએ કે એક જે યાદ હતા એમણે કે 2025માં કયા ક્રિકેટરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. અહીંયાથી આપણને સમજવા એ મળે છે કે ભાઈ આ લોકો પુરસ્કાર જે છે, કાલે જુઓ ને અર્જુન પુરસ્કાર પૂછ્યો, પછી એક પહેલાં આપણે મેં લખ્યું હતું 32 કે 34 જણાને જે પુરસ્કાર અપાણા, એથ્લેટિકને સૌથી વધારે કાલના વિડીયોમાં મેં કીધું. એટલે પુરસ્કાર જે છે આપણને પૂછે છે, એ વાત તો અહીંયા ફાઇનલ થઈ. બીજું આના અંદર કદાચ જવાબ એવો છે, રવિચંદ્રન અશ્વિન નામ છે, જો હું સાચો ખોટો ન હોય તો. પછી G20 શિખર સંમેલન, તો મેં PDFમાં કીધું કે ભાઈ આ તો પૂછાય તમે જોઈએ જ લેજો, બરાબર છે. તો G20 સંમેલન જે છે ક્યાં, હવે આ પ્રશ્ન જે છે ને એ તો જે યાદ છે મેમરી બેઝ વાત હોય, પણ એના પહેલાં એણે ઘણું બધું લખ્યું હોય કે 20 દેશોનો એક સમૂહ છે ને જે આમ કરે છે ને તેમ કરે છે ને, અને એ વાર્ષિક સંમેલનો કરે છે, જેમ કે 2023માં ભારતની અંદર દિલ્હી ખાતે ભરાણું હતું, એ હવે 2025માં ક્યાં થયું, આવી રીતે તમને પ્રશ્ન પૂછવા ખાલી એક માંગતા, પણ તમારો સમય બરબાદ. એટલે તમે સ્પીડથી વાંચીને સમજતા શીખજો. ઓકે, તો એ શિખર સંમેલન જે છે દક્ષિણ આફ્રિકામાં થયેલું. પછી એક નૌસેના અભ્યાસનો પ્રશ્ન આવ્યો, નસીમ અલ બહર. આવું નૌસેના અભ્યાસ જે છે એ ભારતે કયા દેશની સાથે કર્યું? તો આ પ્રશ્ન પણ હું ટૂંકમાં કહું છું, જે એને આખું વિસ્તૃત લખ્યો હોય અને પૂછેલો હોય, તો એ ભારતે ઓમાન સાથે મારા ખ્યાલ મુજબ કદાચ કરેલું છે. હું સાચો ખોટો હોય તો આપ કરેક્ટ કરજો. ત્યારબાદ આવ્યું દબાણ. તો હવે આપણે જે સાયન્સની ટેસ્ટ છે ને એમાં મેં આ દબાણ સમજાવ્યું હતું અને કીધું કે જો આમાંથી પ્રશ્ન આ લોકો નાખશે, બરાબર. એક સિમ્પલ વસ્તુ છે, એની પાસે એક બુક છે, એમાંથી માનો કે એને 100 પેપર બનાવવા છે, બરાબર. તો એ શું કરશે? ટોપિક તો એ જ છે એની પાસે, બરાબર છે. તો એ ટોપિક આજે એણે દબાણનું સૂત્ર પૂછી લીધું, તો દબાણ કાલે એમ પૂછે કે દબાણનું એક એક્ઝામ્પલ દાખલો જ પૂછી લે, બરાબર છે. સૂત્ર છે P એટલે કે પાસ્કલ, દબાણ પાસ્કલમાં મપાય, એ જે છે F / A, ફોર્સ અપોન એરિયા, બરાબર છે. P બરાબર ફોર્સ અપોન એરિયા છે. હવે કાલે શું કરશે કે એ પ્રશ્ન એમ કરશે કે આમાં ફોર્સની વેલ્યુ આપી દેશે, આટલા પાસ્કલ દાબ છે તો એરિયા કેટલો હશે, સૂત્રનો ઉપયોગ કરીને પૂછી લેશે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે ટોપિક એ જ છે ને એને એમાં આગળ હાલવાનું છે.
ત્યારબાદ વાત કરીએ સેબી, SEBI. સેબી જે છે એની એક વિસ્તૃત વાત કરીને પછી પૂછી લીધું તો આના અધ્યક્ષ કોણ, તો એ છે તુહિન કાંતા પાંડે. ત્યારબાદ જે છે હવે આ પ્રશ્ન ઉપર મને ડાઉટ છે પણ હોઈ શકે, એણે એમ કીધું કે સાહેબ આક્રમણનો એક પ્રશ્ન હતો, બરાબર છે. લગભગ બધાનું કહેવાનું તો એવું જ છે કે ભાઈ કરંટ જ આ લોકો વધારે નાખી દીધું છે, જીકે બીજું કાંઈ પૂછતા નથી, એવું આ વખતે એણે કર્યું છે. બની શકે કે 12-15 કરંટના 2-5 હોઈ શકે. તો પ્રશ્ન એવો હતો કે દેવગીરી ઉપર 1296માં આક્રમણ કરનાર રાજા કોણ હતો, તો વો થા અલાઉદ્દીન ખિલજી. પછી વાત કરી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. હવે આ પ્રશ્ન હું ટાઈપ કરતો હતો ને ત્યારે ખબર નહીં, મને આમ ખુદને એવું થયું હતું કરંટમાંથી સાલા એ પૂછેગા, અને આજે પૂછ્યું, બરાબર છે. કારણ કે આ લોકો છે ને એવા આયોગો લઈ આવે ને, મને આમ ખબર પડવા માંડી હવે કે હારું આ પરીક્ષક શું વિચારતો હશે. તો મેં એ પ્રશ્ન ટાઈપ કર્યો ને આ છોકરાએ એ જ કીધું કે સાહેબ આ પ્રશ્નની વાહે તમે કાઉન્સમાં લગભગ લખ્યું હતું કે આ પૂછશે, હો ધ્યાન રાખજો. અને એ પૂછવાનું ને તો મને દાંત ચડ્યા, એટલે મને હજી હસવું આવે છે. ઓકે, કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સદસ્યની સંખ્યા પૂછે, તો એમાં એક હોય ને એ મુખ્ય પેલો કહેવાય પ્રમુખ હોય કે અધ્યક્ષ કહીએ, અને એની સાથે 5 જણાની ટીમ હોય. એટલે એણે એ જ પૂછ્યું હતું કે આમાં સદસ્ય સંખ્યાઓ કેટલી હોય. ઓપ્શનમાં એમ જ હતું 1+5, 1+4, અને જે મારી PDF જેણે લીધી ને કહેજો, જોઈ લેજો, હજી એમાં છે. ઓકે, પછી છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સમાંથી એવું કહેવાય કે ભાઈ સર 2 દાખલા હતા પણ એકદમ ઇઝી હતા. જો હવે શરૂઆતમાં છે ને તમે જેને પરીક્ષા છે ને એના માટે બેસ્ટ વસ્તુ કહી દઉં કે શરૂઆતમાં પેપર સહેલું નીકળે. 8 થી 10 દિવસ જેનો વારો પેપરનો હોય ને એના માટે હું એમ કહું કે બેસ્ટ તક છે. એને હજી પ્રશ્ન ઊંડાણમાં આવશે નહીં. જેનું એક્ઝામ્પલ મેં આપ્યું, પેલું પાસ્કલ તરીકે અત્યારે સૂત્ર પૂછ્યું, કાલે એને એ પ્રશ્નને અઘરો કરીને પૂછવો પડે કારણ કે સૂત્ર પૂછાઈ ગયું, તો એને ડીપમાં કરશે. ત્રીજા દિવસે એ જ ટોપિકને વધારે અઘરો કરશે, એટલે જેમ જેમ પાછળ જશે ને એ બિચારાઓને થોડીક તકલીફ વધશે ભાઈ. ઓકે, તો આમાં ડિસ્ટન્સ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો ઇઝી પ્રશ્ન આવી ગયો. પછી એક મધ્યસ્થ બહુલકવાળો એક પ્રશ્ન હતો જે બધાને આવડતો, એટલે મારે કંઈ પ્રશ્ન બતાડવાની જરૂર નથી, બરાબર છે. મધ્યક અને મધ્યસ્થ. મધ્યક એટલે સરેરાશ, એનો એ પિતરાઈ ભાઈ કહેવાય. અને મધ્યસ્થનો મતલબ છે કે જેનું સ્થાન મધ્યમાં છે. એક લીટીમાં તમને શીખવાડ દઉં કે જેનું સ્થાન મધ્યમાં છે એને મધ્યસ્થ કહેવાય. માનો કે અહીંયા 1, 2, 5, 7 આવું લખ્યું હોય તો જે વચમાં આવ્યું હોય ને એ મધ્યસ્થ. ઓકે, પછી G7 સંમેલન જે છે એનું કંઈક લાંબુ કે ફકરા ટાઈપ હતું ને છેલ્લે પૂછ્યું તો એ બેઠા હતા ક્યાં, ભરાણા ક્યાં, તો એ ભરાણું કેનેડાની અંદર. ઓકે, પછી અભિક્રિયા બોલે તો રાસાયણિક ક્રિયાઓ, એમાંથી એક પ્રશ્ન હતો જે હું તમને કહું, મેં એક વિડીયો મૂક્યો છે, તમે જોજો. કેમિકલ રિએક્શન બાય ઓફિસર ગુજરાતી લખજો. હું આમ તમને ગેરંટી આપું છું કે એ 20 મિનિટનો વિડીયો જોશો ને એટલે એમાંથી તમને 2 પ્રશ્ન આવશે. અને આ એવી રીતે મેં બનાવ્યો છે આમ મોજ મસ્તીથી કે હું એમાં અક્ષય કુમાર બનીને આમ ભણાવતો હોય ને એવું બધું મેં એમાં થોડુંક આમ કાલ્પનિક વસ્તુઓ પિક્ચરાઇઝેશન કર્યું કે તમને યાદ રહી જાય ને એના માટેનું, બરાબર છે. એની અંદર આપણે એક હીરો બનાવ્યો છે ને એકને હિરોઈન બનાવી છે ને ફિલ્મી રીતે એ લેક્ચર લીધો છે. કેમિકલ રિએક્શન જોઈ લેજો. અને એ મોસ્ટ IMP ચેપ્ટર આ લોકોનું છે, એમાંથી પ્રશ્ન આવ્યો. અને સિમ્પલ પ્રશ્ન, સિમ્પલ એટલે શું કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા બતાવી હતી અને એમાં પૂછ્યું કે તો આ પ્રક્રિયા કોઈ કહેવાય, તો એ વિસ્થાપન પ્રક્રિયા હતી. વિસ્થાપન એટલે સિમ્પલી તમે એમાં જોજો, મજા આવી જશે જોવાની, હું કહીશ તો નહીં મજા આવે. ત્યારબાદ એક બુકનું નામ પૂછ્યું હતું પણ લાંબી નામ હતું સાહેબ, નામ યાદ રહે એવું નહોતું. બુકનું નામ બહુ મોટું હતું, એના ઓથર પૂછેલા જે યાદ નથી. ત્યારબાદ RBIમાંથી એકાદું ક્વેશ્ચન્સ આવેલો છે, બજેટમાંથી પ્રશ્ન છે, મહિલા ફૂટબોલ ટીમનો પણ પ્રશ્ન આવ્યો છે જે પ્રોપર યાદ નથી. ત્યારબાદ સાયન્સની અંદર વર્ણપટ, જે પ્રિઝમની અંદરથી વર્ણપટ નીકળતા હોય છે એ બી આપણે પહેલાંમાં લીધું છે, મારા મટીરિયલની અંદર બેસ્ટ રીતે વાત કરી છે, વર્ણપટ માટે સમજાવ્યું છે, બરાબર છે. અને એમાંથી પ્રશ્ન પહેલાં તો શરૂઆતમાં એવા પૂછશે કે કોનો વક્રાંક વક્રીભવન આંક સૌથી ઓછો હોય ને કોનો સૌથી વધુ હોય ને, અત્યારે સરળ પૂછશે, પછી વક્રીભવન આંકનું સૂત્ર પૂછશે, પછી વક્રીભવન આંક ઉપરથી દાખલો પૂછશે. આ એની પેટર્ન છે, વર્ષોથી હાલે છે. ઓકે, તો આ ટાઈપના પ્રશ્ન આવ્યા. મટીરિયલ જે છે ખૂબ ઉપયોગી થઈ રહ્યું છે, એની મને ખુશી છે. ઓકે, તો તમે બધા સરસ રીતે પાસ થાઓ એવી શુભેચ્છાઓ સાથે આપણે આનું હજી ડીપમાં જે કંઈ મળશે એ વસ્તુને પાછી આપણે કરીએ છીએ. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો.